હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 12 નું પહેલા જ ચેપ્ટરનું સરસ મજાનું લેક્ચર જે જેઈ અને નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જેનું નામ છે મહત્તમ વિદ્યુત બળ માટેનું અંતર. હવે આ અંતર કેટલું હોય અને આ અંતર શું સમજાવવા માંગે છે આપણને, બરાબર છે ને, એ વસ્તુ સમજવાના છીએ. તો ફટાફટ પેપર પેન ઓપન કરી અને આજનું લેક્ચર નંબર 10 હેડિંગ લગાવી દેશો, બરાબર છે. અને આ લેક્ચરની અંદર આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરીશું કે મહત્તમ ફોર્સ કઈ જગ્યાએ લાગતું હશે. નાની મોટી ચર્ચા આપણે એક લેક્ચરમાં કરેલી છે. તમે લેક્ચર કન્ટિન્યુઅસ જોતા આયા હશો તો તમને આઈડિયા હશે જ, બરાબર છે. તો જો ચેનલ ઉપર નવા હોય તો પહેલા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશું, જેથી કરીને નવા લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે મિત્રો, ચલો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. ડન મિત્રો, ચલો પેપર પેન ઓપન કરી અને હેડિંગ લગાવી દેજો, બરાબર છે. સરસ મજાનું હેડિંગ. આપણે મહત્તમ ફોર્સ કઈ જગ્યાએ અને કેટલું લાગતું હશે એનો અભ્યાસ કરવાના છીએ. ચલો જુઓ, અહીંયા મહત્તમ ફોર્સ માટે આપણે પહેલા તો એક કામ કરીએ, સમજો. માની લો કે મારી જોડે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. અહીંયા સમજો ભાઈ, બરાબર છે. આપણે એસએચએમ માં સમજ્યા હતા, થોડું સળર આવર્ત ગતિ ભણ્યા એ વખતે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણે લીધી હતી આના વિશે, બરાબર છે. પણ ફરીથી એકવાર થોડું નાનકડું સમજૂતી મેળવી લઈએ. અહીંયા એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, બરાબર છે. અહીંયા એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, અને આ બંને વિદ્યુત ભાર વચ્ચે અંતર છે 2r જેટલું. કેટલું અંતર છે બેટા? 2r જેટલું. એટલે કેન્દ્ર અહીંયા હું કોઈ નક્કી કરું તો એક બાજુનું અંતર માની લઈએ આપણે કેટલું હશે? r જેટલું. અને આ બીજી બાજુનું અંતર પણ કેટલું હોય? r જેટલું હોય. ક્લિયર આટલી વસ્તુ? હવે આ વિદ્યુત ભારના કેન્દ્રથી અથવા તો આ બે વિદ્યુત ભારોના કેન્દ્રથી કોઈ x અંતરે સ્મોલ q વિદ્યુત ભાર મૂકવામાં આવે પોઝિટિવ, બરાબર છે ને, તો આના ઉપર લાગતું ફોર્સ કેટલું હશે આપણે એ નક્કી કરવાનું છે, જે શોધેલું છે એસએચએમ ની અંદર. પણ ફરીથી એકવાર સમજી લઈએ, બરાબર છે. જુઓ, અહીંયાથી x અંતરે કીધું છે, બરાબર છે. અહીંયા ફોર્સ કેટલું લાગે જુઓ. આ વિદ્યુત ભારને કેન્દ્રમાં લઈ આવું તો 0 ફોર્સ થઈ જાય. બહુ દૂર લઈ જાઉં તો ફોર્સ બદલાઈ જાય. અને એવી જગ્યાએ રાખું કે જ્યાં ફોર્સ મેક્સિમમ મળે, તો એ મેક્સિમમ ફોર્સ માટે આપણે આ x અંતર નક્કી કરવાનું છે, જે જેઈ અને નીટ માટે ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. તો જુઓ, અહીંયાથી આ પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે આના ઉપર એકમ ધન વિદ્યુત ભાર ઉપર ફોર્સ લાગે આ દિશામાં. કેટલું હોય ભાઈ ખબર છે? તો F બરાબર અહીંયાથી ફોર્સ લાગતું હોય તો પહેલા તો અંતર ખબર હોવી જોઈએ. કેટલું? વર્ગમૂળમાં બે બાજુના વર્ગનો સરવાળો r² વત્તા x². તો અહીંયા જે ફોર્સ લાગે F બરાબર KQQ ભાગ્યા અંતરનો વર્ગ એટલે r² વત્તા x² વર્ગમૂળ. એનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. પડી ગઈ ખબર? સરસ મજાની. ઓકે, ચલો. આ પ્લસ વિદ્યુત ભારના કારણે અહીંયા ફોર્સ લાગતું હશે આ ડાયરેક્શન ની અંદર. પડી ગઈ ખબર? તો આ અંતર પણ કેટલું હશે? આ બે બાજુના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ લખી શકાય અહીંયાથી, બરાબર છે. બે બાજુના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ લખી શકાય અહીંયાથી. સમજાઈ રહ્યું છે મિત્રો? અહીંયા જુઓ, ફટાફટ આકૃતિ ઉપર નજર રાખજો, બરાબર છે. આકૃતિ ઉપર નજર રાખજો તમે મિત્રો, આકૃતિ ઉપર નજર રાખજો તમે. ઓકે, ડન. પડી રહી છે ખબર? ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. ઓકે, હવે જુઓ, અહીંયાથી આ વિદ્યુત ભારના કારણે અહીંયા જે ફોર્સ લાગે, ચેક કર્યું, વિડિયો ચાલે છે કે નહીં? ઓકે, આ વિદ્યુત ભારના કારણે અહીંયા જે ફોર્સ લાગે છે એ ફોર્સ કેટલું હશે? F બરાબર સમજો અહીંયા કે Q, આ વિદ્યુત ભાર Q ભાગ્યા અંતરનો વર્ગ એટલે r² વત્તા x² લખી શકાય. ક્લિયર? હવે માની લો કે આ ખૂણો થીટા છે. ઓકે, તો આ ફોર્સને હું આગળ થોડું, આ અંતરને થોડું આગળ એક્સટેન્ડ કરું તો અહીંયા પણ ખૂણો થીટા થાય. તો આનો એક ઘટક અહીંયા આવે, એ કયો હોય? F cos થીટા. અને એક ઘટક અહીંયા આવશે, બરાબર છે. એ કયો હશે? F sin થીટા. પડી ગઈ ખબર? એક ઘટક અહીંયા આવશે, આનો F cos થીટા, અને એક આ બાજુ આવશે. ઓકે, આનું કામ પૂરું. જો આ ખૂણો પણ હું થીટા લઈ લઉં તો આ સામેવાળો ખૂણો એ થીટા થશે. તો આનો એક ઘટક આ બાજુ આવશે, એ કયો હશે? F cos થીટા, આનો ઘટક. અને એક ઉપર આવશે આ દિશામાં, બરાબર છે. એ કયો હશે? F sin થીટા.
ક્લિયર આટલી વસ્તુ? તો જુઓ, એફ સાઇન થીટા નીચે પણ છે, એફ સાઇન થીટા ઉપર પણ છે. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના ઘટકો એકબીજાની અસર કેન્સલ કરશે. બરાબર છે? તો આપણને નેટ ફોર્સ આ દિશામાં મળે. કેટલું ભાઈ? આ એફ નેટ ફોર્સ કહેવાય. આ ટોટલ ફોર્સ આ બંનેના સરવાળા જેટલું થાય. તો અહીંયા લખી શકાય માટે નેટ ફોર્સ બરાબર 2f cos θ. ઓકે, 2f cos θ. સરસ મજાનું પોઈન્ટ તમારા ધ્યાનમાં આવી ગયો હવે. ઓકે મિત્રો, આ બધી જ વસ્તુની ચર્ચા બહુ સારી રીતે થયેલી છે, તે તમે સારી રીતે જાણો છો. ઓકે, ચલો 2m ના m રાખીએ, f નું મૂલ્ય મૂકી દઈએ. કેટલું થશે? KQQ ભાગ્યા r² પ્લસ x². ઓકે, ઇન્ટુ cos θ. અહીંયાથી હું θ લઉં તો આના બરાબર cos θ કેટલા થાય? તો જુઓ અહીંયાથી cos θ નું મૂલ્ય બરાબર શું લખાય? cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે x ભાગ્યા કર્ણ કેટલો છે? વર્ગમૂળમાં r² વત્તા x². આટલો છે કર્ણ. ઓકે, તો આ cos θ અહીંયા મૂકી દઈએ તો અહીંયા શું લખાય? જુઓ, x ભાગ્યા વર્ગમૂળમાં r² વત્તા x². હવે આપણે આનું સાદુરૂપ આપતા જઈએ આગળ. બરાબર છે ને? તો નેટ ફોર્સ બરાબર 2KQQ x ભાગ્યા આની એક ઘાત આની અડધી ઘાત. તો આવું લખાય ને, r² વત્તા x² રેઝ ટુ 3/2. તો આપણને અહીંયા નેટ ફોર્સ પ્રાપ્ત થયું. આ શું પ્રાપ્ત થયું ભાઈ? આના ઉપર લાગતું નેટ ફોર્સ પ્રાપ્ત થયું. ઓકે, હવે જુઓ, જો આ x અંતર નાનું કરી દેવામાં આવે, નાનું એટલે કે અંદર કેન્દ્રમાં લઈ આવવામાં આવે વિદ્યુતભાર, f નેટ ફોર્સ કેટલું થઈ જાય? 0. ક્યારે? કારણ કે જો x નું મૂલ્ય 0 કરી દઈએ તો, x નું મૂલ્ય કેવું કરી દઈએ મિત્રો? 0 કરી દઈએ તો નેટ ફોર્સ કેવું થઈ જશે? 0 થઈ જશે. બીજી વસ્તુ સમજો, જો x નું મૂલ્ય ખૂબ જ મોટું કરી દેવામાં આવે, બરાબર છે, r ની સાપેક્ષે x ખૂબ જ મોટા કરવામાં આવે તો r ને અવગણી શકાય. બરાબર સમજો? અહીંયા r અને x માં x નું મૂલ્ય જો ખૂબ જ મોટું કરવામાં આવે તો r² ને શું કરવા પડે? અવગણવા પડે. ઓકે, અને r² કેમ અવગણવા પડે ભાઈ? x મોટા થઈ ગયા એની સાપેક્ષે r ખૂબ જ નાના હોય. બરાબર છે ને? તો ખૂબ જ નાના મૂલ્યનો વર્ગ કરીએ તો વધુ નાનો થાય. લાઈક 0.5, 0.5 નો વર્ગ 0.25. બરાબર છે? તો જુઓ અહીંયાથી r² ને અવગણીએ તો નેટ ફોર્સ કેટલું મળશે આપણને? 2KQQ x ભાગ્યા x² ની આ તો 0 થઈ જશે. હવે r² ને અવગણ્યા તો અહીંયા શું વધ્યું? x² રેઝ ટુ 3/2. આ બે ગયા તો x નો ઘન. હવે x નો ઘન લખું અહીંયા ડાયરેક્ટ, તો x નો ઘન લખું તો એક x ઉપર નીચે જશે તો અહીંયા શું થઈ જશે ભાઈ? સ્ક્વેર થઈ જશે. 2KQQ x². બરાબર છે? તો આ તો શું થઈ ગયું ભાઈ? બિંદુવત વિદ્યુતભાર જેવું કામ કરે છે. કેવું કામ કરે છે? જુઓ, KQQ ભાગ્યા x². પણ અહીંયા બે વિદ્યુતભાર છે, 1 અને 2, એટલે 2KQQ બાય x². ઓકે, બિંદુવત વિદ્યુતભાર જેવું કામ કરે છે ને મિત્રો? આ પડી રહી છે ખબર? ઓકે, ચલો હવે પ્રશ્ન એ છે કે જો આ ફોર્સ આપણને નેટ ફોર્સ મળ્યું છે એ મહત્તમ થવા માટે, બરાબર છે, x કેટલા હોવા જોઈએ? બરાબર છે? f નેટ મહત્તમ થવા માટે x કેટલા હોવા જોઈએ? આપણે આ x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી આપણને અહીંયા મેક્સિમમ ફોર્સ મળે? ખૂબ જ નજીક લાવી દઈએ તો 0, ખૂબ જ દૂર જતા રહીએ તો બિંદુવત વિદ્યુતભાર જેવું કામ કરશે. પણ મેક્સિમમ ફોર્સ માટે આ બે વિદ્યુતભારથી કેટલા અંતરે હું નવો સ્મોલ q વિદ્યુતભાર મૂકું કે જ્યાં મેક્સિમમ ફોર્સ લાગે? બહુ સરસ ટોપિક. ઓકે, તો આપણે આ ભણવાનું છે. અને બીજી વસ્તુ કે ફોર્સ એ x ની સાપેક્ષે બદલાય તો મેક્સિમમ ફોર્સ માટે df બાય dx કેવા થશે મિત્રો? 0 થશે. આ યાદ આવી ગયું? બરાબર છે? જો મેક્સિમમ ફોર્સ શોધતા હોય તો df બાય dx કેવા થવા જોઈએ? 0 થવા જોઈએ. ક્યારે? f મેક્સિમમ થવા માટે, મેક્સિમમ ફોર્સ થવા માટે df બાય dx 0 થવા જોઈએ. ઓકે, પડી ખબર? આટલી df બાય dx 0 થવા જોઈએ. ઓકે, ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાઈ ગઈ? હવે આની વાત પછી કરીએ. ઓકે, બીજી વસ્તુ સમજો. ચલો,
આ સ્ક્રીનશોટ લઈ લેશો, આ સ્ક્રીનશોટ લઈ લેશો, પછી આપણે આ મેક્સિમમ ફોર્સ શોધીએ કેટલા અંતરે મળશે. ઓકે મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ડન. ઓકે ચલો. એ મેરે પ્યારે વતન, એ મેરે ઉજળે ચમન. સુન ભાઈ સુન, દેખો હવે બે ચમન, સરસ મજાનો પોઈન્ટ. હવે સમજ. ચલ, આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે જો અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય, અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય, બરાબર છે, અને આનાથી x અંતરે આપણે જે ફોર્સ શોધ્યું સ્મોલ ક્યુ ઉપર, આ બે r અંતર છે, તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું ફોર્સ કેટલું મળી ગયું? F નેટ બરાબર કેટલું હતું ભાઈ? 2kq ભાગ્યા r સ્ક્વેર વત્તા r એટલે આ અંતર જે સ્મોલ છે, બરાબર છે ને, સ્મોલ r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2. ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ સમજો. આપણે ગઈકાલે એક ટોપિક ભણ્યા હતા. ગઈકાલે એનો મતલબ કે લાસ્ટ લેક્ચરમાં એક ટોપિક ભણ્યા હતા કે જો આવી રિંગ હોય અને આ રિંગ ઉપર વિદ્યુત ભાર સતત પથરાયેલો હોય, બરાબર છે ને, સતત વિદ્યુત ભાર જો પથરાયેલો હોય. ઓકે, સમજજો ભાઈઓ અને બહેનો, સમજજો ભાઈ. અને આ રિંગની ત્રિજ્યા જો r જેટલી હોય તો અહીંયાથી આપણે x અંતરે જો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ તો આ સ્મોલ ક્યુ ઉપર લાગતું ફોર્સ કેટલું? આ ક્યુ વિદ્યુત ભાર આના ઉપર છે, રિંગ ઉપર, જેની ચાર્જ ઘનતા લેમ્બડા છે. ઓકે, જેની વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. તો આ ક્યુ ઉપર ફોર્સ કેટલું લાગે યાદ છે ને? અહીંયાથી આમ કરીને શોધતા હતા. અહીંયા x r હોય, બરાબર, તો અહીંયા લાગતું નેટ ફોર્સ, બરાબર છે. આ ખબર ના હોય મિત્રો તો 9મું લેક્ચર જોઈ લેવું. આ 10મું લેક્ચર છે. 10મા લેક્ચરની અંદર થોડા ફાસ્ટ ચાલીએ છીએ આપણે, કારણ કે આ બધી જ વસ્તુ આપણે આગળ ભણેલા છીએ. તો અહીંયા લાગતું નેટ ફોર્સ કેટલું હશે મિત્રો? kq x ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2. આટલું હોય ફોર્સ. इतना फोर्स होगा. बराबर છે. હવે જુઓ, તમને કોઈ એક ફોર્સ આ બંનેમાંથી ખબર હોય, બરાબર છે ને, એક આ કાં તો ખબર હોય કાં તો આ ખબર હોય, તો તમે અહીંયા ગમે તેટલો વિદ્યુત ભાર મૂકીએ આપણે ફોર્સ શોધી શકીએ. કઈ રીતે? સમજો. અહીંયા સમજો, આ જે રિંગ છે, બરાબર છે, આ જે રિંગ છે, સમજો, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે ને. આ જે રિંગ છે આપણી જોડે, આ રિંગ, હવે રિંગ ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ મૂકેલો છે. આ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ ક્યુ વિદ્યુત ભાર આ રીતે પથરાઈ જશે. ઓકે મિત્રો, આ રીતે પથરાઈ જશે. ડન. પથરાઈ જાય આ રીતે. તો અહીંયાથી x અંતરે લાગતું ફોર્સ શોધવું હોય જો સ્મોલ ક્યુ ઉપર, તો હવે એક કામ કરો. જુઓ, આના ઉપર તો આપણને ખબર પડી ગઈ મિત્રો કે ટોટલ ક્યુ વિદ્યુત ભાર છે. હવે એક કામ કરું, અડધો વિદ્યુત ભાર ભેગો કરીને અહીંયા લઈ દઉં, અહીંયા મૂકી દઉં. બધો અડધો વિદ્યુત ભાર ભેગો કરી દીધો અને શું કરી દઈએ આપણે? અડધો વિદ્યુત ભાર ભેગો કરી અને અહીંયા મૂકી દઉં. આખો વિદ્યુત ભાર ક્યુ છે તો અડધો વિદ્યુત ભાર અહીંયા મૂકું તો કેટલો? q/2 વધે. ઓકે, અને બીજો અડધો ભેગો કરીને અહીંયા ઉપર મૂકી દઉં, અહીંયા ઉપર મૂકી દઉં. કેટલો થશે? એ પણ q/2 થશે. તો રિંગ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો છે? q/2 એટલે q જેટલો છે. તો સમજો, હવે આ q/2 એ અહીંયાથી r જેટલા અંતરે હશે. તો અહીંયા લાગતું ફોર્સ આપણે આનો ઉપયોગ કરીએ. F બરાબર કેટલા છે? 2kq. q અહીંયા હતા એટલે q મૂક્યા છે. q અહીંયા હતા એટલે q મૂક્યા છે. તો અહીંયા કેટલા છે? q/2. તો q/2 મૂકીએ આપણે. ઓકે, પછી કેટલા છે? q દેખાય છે. પછી x ભાગ્યા r એટલે અહીંયાથી કેન્દ્રથી આ અંતર કેટલું છે? r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આ 2 ગયા તો આપણને ફોર્સ કેટલું મળી ગયું? kqx ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2. જોઈ લો, આ અને આ કાલે ભણ્યા હતા એ ફોર્સ અને આ ફોર્સ એકદમ ઈઝી છે. ઓકે, ઈઝી છે, એકદમ ઈઝી છે. સરસ મજાનું ફોર્સ. ઓકે મિત્રો, ખબર પડી. હવે આ યાદ રાખો. શું કરવાનું ભાઈ? કે તમને જેટલા બી વિદ્યુત ભાર મૂકીને આપેલા હોય બધાને ભેગા કરવાના,
એક રિંગના નીચે મૂકી દઈશું, રિંગના ઉપર મૂકી દઈશું અને પછી આ સૂત્ર એપ્લાય કરી દઈશું. આ સુંદર સૂત્ર એપ્લાય કરીશું. બરાબર છે. કાં તો આ એપ્લાય કરી દો ભાઈ, આ એપ્લાય કરી દો. આ છે ને, આ તો છે. શું ફરક પડે છે? આના ઉપર Q વિદ્યુતભાર છે. જો અહીંયા 2Q મૂકું તો ઉપર Q નીચે Q તો અહીંયા 2Q થઈ જશે. ફરક તો શું પડશે? એ જ રહેવાનો છે ને ભાઈ. ઓકે, પડી ખબર? તો જુઓ અહીંયાથી હવે મેક્સિમમ ફોર્સ શોધી લઈએ. મેક્સિમમ ફોર્સ શોધી લઈએ, ક્યાં મળે આપણને. બરાબર છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે લોકોએ, એવી તમારા જોડે આશા રાખી શકું છું. ઓકે, ચલો સમજો. હવે આપણે મહત્તમ ફોર્સ શોધવું છે. રિંગની જ વાત કરીએ, જેથી આપણને પેલાની તો હવે મળી જશે. કેટલું હશે? બરાબર છે, સમજાઈએ. મારી જોડે જે રિંગ હતી એ આવી છે. ઓકે, આવી છે, સુંદર સુંદર રિંગ છે. ઓકે, હવે આ સુંદર સુંદર રિંગની ત્રિજ્યા છે r જેટલી. કેટલી છે ભાઈ? r જેટલી. અને અહીંયાથી x અંતરે q વિદ્યુતભાર ઉપર જો મેક્સિમમ ફોર્સ લાગતું હોય તો x કેટલા હોય? પણ અહીંયા ફોર્સ કેટલું લાગતું હતું ભાઈ? F બરાબર નેટ ફોર્સ કેટલું હતું? KQQX ભાગ્યા r² વત્તા x² રેઝ ટુ 3/2. ઓકે, આ રિંગ ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો પથરાયેલો છે? કેટલો પથરાયેલો છે? કેટલો પથરાયેલો છે? Q જેટલો. કેટલો ભાઈ? Q જેટલો. કેટલો ભાઈ? Q જેટલો. Q જેટલો. ઓકે, ડન. હવે મેક્સિમમ ફોર્સ શોધવું હોય, x બદલાતા હોય, તો અહીંયા x સાથે ફોર્સમાં ફેરફાર થાય તો dF બાય dx 0 થવા જોઈએ. કોના માટે ભાઈ? F મેક્સિમમ માટે. ઓકે, F મેક્સિમમ માટે dF બાય dx 0 થવા જોઈએ. ઓકે, સમજો. હવે અહીંયા હું F નું મૂલ્ય મૂકી દઉં, આ રહ્યું. પછી એનું વિકલન કરવાનું છે. ગભરાતા નહીં ભાઈ, બહુ સરસ છે. તો જુઓ અહીંયા d બાય dx f કેટલા છે? તો KQQX ભાગ્યા r² વત્તા x² એની 3/2 બરાબર 0. આપણે આનું વિકલન કરીશું, આનું વિકલન કરીશું. હવે ઓકે મિત્રો, સમજાઈ રહ્યું છે? ડન. તો હવે આનું વિકલન કરવું હોય તો k q અને q તો અચળ છે. k q અચળ છે, એને બહાર લઈ લો તો d બાય dx શું મળશે આપણને? d બાય dx શું મળશે ભાઈ આપણને? અહીંયા લખું x ભાગ્યા r² વત્તા x² રેઝ ટુ 3/2 બરાબર 0. ઓકે મિત્રો, હવે આ તો ભાગાકારનો નિયમ થઈ ગયો. તો ભાગાકારનો નિયમ એપ્લાય કરીએ તો શું થશે? જુઓ, k q કૌંસમાં છેદ અચળ r² વત્તા x² રેઝ ટુ 3/2 ઇન્ટુ અંશનું વિકલન dx બાય dx કેટલા થાય? 1 થઈ જાય. એ લખતો નથી, ડાયરેક્ટ લખું છું. બરાબર છે. પછી માઇનસ અંશ અચળ અને છેદનું વિકલન. છેદનું વિકલન કેટલું થશે? 3/2 આગળ આવશે. પછી r² વત્તા x², એમાં 3/2 માંથી 1 બાદ થાય તો 1/2 વધે અને x² નું વિકલન કેટલું થઈ જાય? 2x થશે. ઓકે મિત્રો, જો ગણિત આવડતું હશે તો બહુ સારી રીતે ખબર પડી જશે. ભાગ્યા અહીંયા શું લખી શકાશે? છેદનો વર્ગ, એટલે r² વત્તા x² રેઝ ટુ 3/2 એનો વર્ગ થઈ જાય. આ થયું વિકલન બરાબર 0. કારણ કે બરાબર તો 0 છે જ ને ભાઈ. જુઓ, a ભાગ્યા b છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશનું વિકલન dx બાય dx 1 માઇનસ અંશ અચળ છેદનું વિકલન. આ થયું. આ ક્યાંથી થયું? એના માટે વિકલન આવડવું જોઈએ. ઓકે ઓકે ઓકે, પડી ખબર કે ના પડી? ઓકે, ચલો હવે સમજાય. આપણે આ k q ને આ બાજુ લઈ આવીએ અને આ છેદને પણ આ બાજુ લઈ આવીએ તો એ તો 0 થઈ જશે. તો વધીશું માટે r² વત્તા x² રેઝ ટુ 3/2 માઇનસ x, અથવા તો આવું કરીએ ને, જુઓ 2x અહીંયા 3x, તો આવું લખું 2 ગયે x કેટલા થઈ જાય? x² થઈ જશે. x² તો વધીશું r² વત્તા x² રેઝ ટુ 3/2 બરાબર 0 લખી શકાય. r² વત્તા x² રેઝ ટુ 1/2 સોરી 1/2 ઓકે લખી શકાય. અહીંયા 3
3 તો છે, 3 તો છે, અહીંયા કરવા પડશે ને 3 ભાઈ 3x², 3x² r² પ્લસ x² રેઝ ટુ 1/2 મળી ગયા. ઓકે, ચલો આ પદ આ બાજુ લઈ જાઓ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો r² વત્તા x² રેઝ ટુ 3/2 બરાબર 3x². સમજાઈ રહ્યું છે? 3x² r² વત્તા x² રેઝ ટુ 1/2. ડનાડન. આ છેદને આ ગુણાકારમાં છે ને આને નીચે લઈ આવો તો આવું લખાય r² વત્તા x² રેઝ ટુ 3/2 ભાગ્યા r² વત્તા x² રેઝ ટુ 1/2 બરાબર 3x². તો નીચેવાળી 1/2 ઘાત ઉપરવાળી 3/2 એક ઉડી જશે. આ અને આ એક વધે અહીંયા, કારણ કે આ શું છે ભાઈ ખબર છે? આ શું છે? 1/2 પ્લસ 1 એટલે 3/2. તો 1/2 ગયા તો એક તો વધી ને, તો આ 3/2 ઉડી જશે આની સાથે. ઓકે, આ 1/2 ઘાત છે તો 1/2 વાળી ઘાત વાળું પદ અને ઉપર 3/2 એક 1/2 વાળું ઉડી જશે એટલે એક વધશે. તો અહીંયાથી આપણને મળશે r² વત્તા x² બરાબર 3x². આ x² ને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? r² બરાબર 3x² માઇનસ x². તો r² બરાબર 2x². તો અહીંયાથી x² બરાબર r²/2. તો x નું મૂલ્ય r/√2. આ r/√2 એ આપણને x બરાબર જો r/√2 અંતર હોય તો અહીંયા આપણને મેક્સિમમ ફોર્સ મળશે. કેવું ફોર્સ મળશે ભાઈ? મેક્સિમમ ફોર્સ. કેન્દ્રથી x અંતર કેટલું હોવું જોઈએ? r/√2 હોવું જોઈએ. તો આપણને કેવું ફોર્સ મળે? મેક્સિમમ. કેવું ફોર્સ મળશે ભાઈ? મેક્સિમમ. સરસ મજાનો ટોપિક. ઓકે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ના સમજાયું હોય તો એકવાર લેક્ચરને રિવાઇઝ કરીને ફરીથી જોવાનો પ્રયત્ન કરશો. બરાબર છે? બરાબર છે? પડી ગઈ ખબર? જવા દો અને આગળ. ચલો જુઓ. ચલો સમજો. હવે આનો ગ્રાફ સમજી લઈએ. બરાબર છે ને? ફરીથી એકવાર હું ફોર્મ્યુલા સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે? ફરીથી હું તમને ગ્રાફ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે રિંગ હતી ત્યાં અંતર x, અહીંયા q વિદ્યુતભાર, આ રિંગ ઉપર હું ફટાફટ લખું છું ભાઈ. આ પ્લસ વિદ્યુતભાર પાથરી દીધો અહીંયા. બરાબર છે? પથરાયેલો છે. ઓકે, અને અહીંયા આના ઉપર q વિદ્યુતભાર છે. રિંગની ત્રિજ્યા છે r. અહીંયા ફોર્સ આપણને મળતું હતું નેટ ફોર્સ KQQ x ભાગ્યા r² વત્તા x² રેઝ ટુ 3/2. ચલો સમજો હવે. આ ફોર્સની અંદર જો x બરાબર 0 તો x 0 કરી દઈએ. કેન્દ્રમાં આવી જાય વિદ્યુતભાર. x 0 કરો તો વિદ્યુતભાર કેન્દ્રમાં આવી જશે. તો F નેટ કેવા થઈ જાય? 0 થઈ જાય. F નેટ કેવા થઈ જશે? 0 થઈ જશે. ઓકે, હવે ધીમે ધીમે x વધારતા જઈએ તો એક સમય એવો આવશે કે જો x નું મૂલ્ય r/√2 હશે તો ફોર્સ કેવું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. ઓકે, ખબર પડી ગઈ? મેક્સિમમ ફોર્સ થઈ જશે ક્યારે? આ x નું મૂલ્ય r/√2 હોય તો ફોર્સ કેવું થઈ જાય ભાઈ? મેક્સિમમ. એ આટલું જ હશે. મેક્સિમમ એટલે થોડું અંતર બદલાઈ જશે. બરાબર છે? ઓકે, પડી ગઈ ખબર આટલી વસ્તુની. અને ત્રીજો મુદ્દો જુઓ અહીંયાથી કે જો x નું મૂલ્ય r કરતા ખૂબ જ મોટું કરી દેવામાં આવે તો F નેટ ફોર્સ કેવું થઈ જાય? આ મોટું કરી દઈએ ભાઈ તો આપણે r² ને શું કરવા પડે? 0 કરી દેવા પડે. એપ્રોક્સ 0 અવગણવા પડે. શું કરવા પડે ભાઈ? અવગણતા. x² ને શું કરતા? અવગણતા. તો r² ને અવગણતા. તો KQQ x ભાગ્યા x² રેઝ ટુ 3/2 આ તો ગયા. તો આપણને નેટ ફોર્સ કેવું મળી ગયું ભાઈ? KQQ એક x ઉડી જશે અહીંયાથી તો અહીંયા 2 વધશે તો ભાગ્યા x² વધે. ડન મિત્રો? આટલી ખબર પડી ગઈ ને? હવે તો આનો ગ્રાફ બનાવીએ. જુઓ અહીંયાથી સમજ જા રે બચ્ચે. બરાબર છે? અહીંયા હું 0 લઈ લઉં, અહીંયા ફોર્સ લઈ લઉં અને અહીંયા x લઈ લઉં. સમજો હવે. x 0 તો ફોર્સ 0. x 0 તો ફોર્સ 0. પડી ગઈ ખબર? x 0 તો ફોર્સ 0. બીજી વસ્તુ સમજો. અહીંયા x નું મૂલ્ય એ r કરતા નાનું હોય
બરાબર છે, આ આર કરતા એક્સ નું મૂલ્ય નાનું હોય તો ફોર્સ કેટલું મળશે? તો આપણે અહીંયા એક્સ સ્ક્વેર ને શું કરવા પડે? અવગણવા પડે. તો એક્સ સ્ક્વેર ને અવગણો તો ફોર્સ કેટલું મળે? જુઓ અહીંયા કેટલું મળશે? કે ક્યુ ક્યુ એક્સ ભાગ્યા આર ક્યુબ, આટલું મળશે. તો જુઓ અહીંયા જે ફોર્સ છે ને એ એફ ચલે છે એક્સ મળે છે. કેટલું મળે છે? એફ ચલે છે એક્સ. અહીંયા જે ફોર્સ મળે છે એફ ચલે છે 1/x² મળે છે. બરાબર. અને અહીંયા જે ફોર્સ મળ્યું એ મેક્સિમમ x બરાબર r/√2 અંતરે મળે છે. તો જુઓ હું આ જે r અંતર છે અથવા તો આ જે x અંતર છે એ r/√2 હોય એ જગ્યાએ ફોર્સ કેવું મળશે? મેક્સિમમ મળશે. કેવું મળશે? f મેક્સિમમ મળશે. ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે. આ x નું મૂલ્ય r/√2 હોય ત્યાં મેક્સિમમ ફોર્સ મળે. જો r કરતા x નું મૂલ્ય નાનું હોય એ જગ્યાએ ફોર્સ ચલે છે x, એટલે જેમ જેમ x વધે એમ ફોર્સ વધતું જાય. આ f ચલે છે x. પડી ગઈ ખબર? અને જો x નું મૂલ્ય r કરતા મોટું કરી દઈએ, x નું મૂલ્ય r કરતા મોટું કરી દઈએ તો અહીંયાથી ગ્રાફ છે ને એ આમ વક્ર બનશે અને આમ નીચે આવશે. અને આ જે ગ્રાફ મળશે એ આવો મળશે. અને આ જે ફોર્સ છે F ચલે છે 1/x² છે. અને અહીંયા જે મળશે આપણને r/√2 અંતરે એ કેવું ફોર્સ હશે ભાઈ? મેક્સિમમ હશે. કેવું હશે? મેક્સિમમ હશે. મેક્સિમમ એટલે મેક્સિમમ ફોર્સ માટે અંતર r/√2 હોવું જોઈએ. x બરાબર r/√2. આ અંતરે આપણને કેવું ફોર્સ મળે? મેક્સિમમ. આ અંતર મેક્સિમમ થવા માટે r/√2 અંતર હોવું જોઈએ. બરાબર છે. દરેક સિસ્ટમની અંદર 2 વિદ્યુતભાર હોય, 3 વિદ્યુતભાર હોય, 5 વિદ્યુતભાર હોય કે 10 વિદ્યુતભાર મૂકેલા હોય, આ રીતે કોઈ ચોરસ ઉપર મૂકેલા હોય, રિંગ ઉપર મૂકેલા હોય, ત્રિકોણ ઉપર મૂકેલા હોય તો એના કેન્દ્રથી લઈ અને r/√2 અંતરે મેક્સિમમ ફોર્સ મળશે. ગયું મગજમાં? ઓકે, સ્ક્રીનશોટ લો આનો. આપણે આગળ જઈએ. ચલો સમજો. હવે જવા દો. ઓકે, સમજો હવે. સુન સાથી રે માહી રે. હવે અહીંયા ધ્યાન આપો. મને ગીત બીત આવડતું નથી એટલે આશા ના રાખતા કે હું એક સરસ મજાનું ગાણું ગાઉં અને તમે સાંભળો. બરાબર છે. જુઓ અહીંયા આપણી જોડે 2 વિદ્યુતભાર છે. એક અહીંયા મૂકેલો છે, એક અહીંયા મૂકેલો છે. અહીંયા +q/2 વિદ્યુતભાર છે, અહીંયા +q/2 વિદ્યુતભાર છે. અને કેન્દ્ર 2 વિદ્યુતભાર વચ્ચે અંતર r છે. કેટલું છે ભાઈ? r. તો આ x અંતર શોધો જે જગ્યાએ આપણને મેક્સિમમ ફોર્સ લાગતું હોય. બરાબર છે. તો f મેક્સિમમ માટે x નું મૂલ્ય કેટલું થવું જોઈએ? r/√2. પણ r શું હતું ભાઈ? કેન્દ્રથી કોઈ વિદ્યુતભારનું અંતર. તો કેન્દ્રથી કોઈ યાદ આવે છે ને ભાઈ, આવી રીતે રિંગ હોય તો કેન્દ્રથી આ અંતર થાય r અને આ અંતર x. તો અહીંયા x બરાબર r/√2. તો r શું છે? કેન્દ્રથી અંતર છે. તો કેન્દ્રથી આ આખું r છે તો આ કેટલું? r/2. આ કેટલું હોય? r/2. તો કેન્દ્રથી આ r અંતર છે તો અહીંયા r ની જગ્યાએ આપણે શું લઈશું? r/2 મૂકવા પડશે. પડી ગઈ ખબર? તો x બરાબર r/2√2. આ અંતરે ફોર્સ કેવું થઈ જાય? મેક્સિમમ. પડી ખબર કે ન પડી? પડી ખબર કે ન પડી? પડી ગઈ ખબર ભાઈ? ઓકે, કમ્પ્લીટ. આવું હોય, એક વિદ્યુતભાર અહીંયા છે q, બીજો વિદ્યુતભાર અહીંયા છે q. તો આ બંને વિદ્યુતભાર વચ્ચે અંતર એ 4r છે. કેટલું છે? 4r. તો અહીંયાથી x અંતર શોધો જે જગ્યાએ q ઉપર આપણને f મેક્સિમમ ફોર્સ મળે. તો આ x અંતર કેટલું? તો x is equal to r/√2. પણ r કેટલા? આટલા 2r જેટલા. તો x બરાબર શું લખાય? 2r/√2. √2 ઉડી જશે તો x બરાબર √2r. આવી ગયો જવાબ. પડી ખબર? અંતર શોધતા આવડશે કે નહીં આવડે? ઓકે, કમ્પ્લીટ. ડન, ડના ડન, ફિક્સ.
ઓકે ફિક્સ. હવે સમજો ચાલો સરસ મજાના એક બે જેઈ ની પરીક્ષામાં પૂછાયેલા બહુ જ જોરદાર ક્વેશ્ચન જોઈ લઈએ. બહુ જ જોરદાર ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો સમજો બે પ્રશ્નો જોઈએ સરસ મજાના, જેથી તમારા દિમાગની જે લાઈટ છે એ ઝબક ઝબક થતી બંધ થાય. બરાબર છે, એ ઝબક ઝબક થતી બંધ થાય. સમજો, માની લો કે આપણી જોડે આ રીતે એક રચના છે. જેઈ ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે મિત્રો. બરાબર, વર્ષ એક્ઝેક્ટલી મને યાદ નથી અત્યારે, પણ આ જેઈ ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. મેં ક્યાંક જોયો તો આ સવાલ. બરાબર છે, સમજો આ દરેક બાજુની લંબાઈ L જેટલી છે. બરાબર છે, અને દરેક ખૂણા ઉપર +q વિદ્યુતભાર મૂકેલો છે. ડન. તો તમને એવું કીધું છે કે આ કેન્દ્રમાંથી x અંતરે જો કોઈ q વિદ્યુતભાર મૂકવામાં આવે, બરાબર છે ને, +q, તો આના પર લાગતું નેટ ફોર્સ શોધો, અને બીજી વસ્તુ કે મેક્સિમમ ફોર્સ માટે x કેટલા થશે એ પણ શોધો. તો પહેલા નેટ ફોર્સ શોધીએ. તો નેટ ફોર્સ શોધવા માટે શું કરવાનું ભાઈ? સોલ્યુશન અહીંયા લખું છું. બહુ જોરદાર ગણતરી છે, જોરદાર ગણતરી વાપરવી નથી. આપણે એક કામ કરીએ, સમજો. હું એક કામ કરું ભાઈ, આ જે રચના છે એને આ રીતે દોરી દઉં. પહેલા તો જેમ આપી છે એમની એમ. ઓકે, આ લંબાઈ L L L L, બરાબર છે, અને આ કેન્દ્રમાંથી x અંતરે આપણે પહેલા શોધીએ નેટ ફોર્સ. શું શોધી લઈએ? નેટ ફોર્સ. અહીંયા કેટલા વિદ્યુતભાર છે? q q q અને q. તો હવે શું કરવાનું? આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે હું એક કામ કરું ને, આવી એક રિંગ બનાવી દઉં. તો આ રિંગ બનાવી દઉં આ રીતે. બરાબર છે, સમજો ભાઈ. થોડી બગડી ગઈ છે, ગરબડી થઈ છે. બરાબર છે, થોડી ગરબડી થઈ છે. તો એક કામ કરું, હું આ રીતે એ ચોરસના ખૂણા ઉપર જે q વિદ્યુતભાર મૂકેલા હતા એ q વિદ્યુતભાર માટે હું આ રીતે એક રિંગ બનાવી દઉં. હવે જોડી દઉં. ઓકે, આ રિંગ બનાવી દીધી. થોડો લોચો તો રહેશે જ ભાઈ, થોડો લોચો તો રહેશે જ. પણ તમે ચિંતા ના કરો, આપણે પ્રયત્ન પછી પણ સારું કંઈક કરીશું. બરાબર છે, ઓકે, પ્રયત્ન પછી પણ સારું કંઈક કરીશું. અહીંયા હું પેલા રિંગ બિંગ બનાવવા દો મને. ભાઈ ઓકે, ચાલશે ને? હવે અહીંયા હું દોરી દઉં અંદર ચોરસ. ક્યાં બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી. ઓકે, આ રચના છે. આ ચોરસને મેં અંદર મૂકી દીધું. અહીંયા q વિદ્યુતભાર, અહીંયા q વિદ્યુતભાર, અહીંયા q વિદ્યુતભાર, અહીંયા q વિદ્યુતભાર. બરાબર છે. હવે આ દરેક બાજુ L લંબાઈની છે. કેટલી લંબાઈની છે ભાઈ? L લંબાઈની છે. ઓકે, અને આના કેન્દ્રથી x અંતરે આપણે કોઈ q વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ શોધવું છે. તો શું કરીએ જુઓ, સમજાય. એક મિનિટ, હે ને, વિડીયો જોઈ લો. ચાલુ છે કે બંધ છે મિત્રો? ઓકે, હા, ડન છે. ચાલો જુઓ, અહીંયા શું કરીશું આપણે? હવે આ x અંતર શોધવું છે. તો x અંતર શોધવા માટે ફોર્સ શોધવું છે ને. પહેલા તો આપણે ફોર્સ શોધવું છે. F નેટ શોધવા છે. કેટલા? તો એક કામ કરો ને, આ રિંગની ત્રિજ્યા શોધી લો પહેલા. આટલી હોય રિંગની ત્રિજ્યા, આટલી હોય, આટલેથી અહીંયા સુધી આખા વિકર્ણની લંબાઈ √2l થાય. તો આ લંબાઈ કેટલી? √2l/2 થાય. તો આ ત્રિજ્યા તો મળી ગઈ ને આપણને. ત્રિજ્યા કેટલી મળી ગઈ? r = √2l/2. ડન, પડી ગઈ ખબર. હવે આ વિદ્યુત ભારને અહીંયાથી ઉઠાવો અને એક આ છેડા ઉપર મૂકી દો. તો કેટલો થયો? બે વિદ્યુત ભાર ઉઠાવ્યો તો 2q અહીંયા હોય, અને આ બીજા બે ઉઠાવો અને એને અહીંયા મૂકી દો તો કેટલા થઈ જાય? 2q. હવે આ આટલા ત્રિજ્યા જેટલા અંતરે, આ r જેટલા અંતરે બે વિદ્યુત ભાર મૂકેલા હોય તો અહીંયાના કારણે અહીંયા ફોર્સ, અહીંયાના કારણે અહીંયા ફોર્સ, આવું શોધતા હતા. આવી ગયું. બે વિદ્યુત ભાર ભેગા કરીને અહીંયા મૂક્યા, આ બે ભેગા કરીને ઉપર મૂકી દીધા તો અહીંયા કેટલું ફોર્સ આવે ભાઈ? kqx ભાગ્યા r² વત્તા x² 3/2. પણ આની અંદર q કેટલા છે? હવે 2q છે. r કેટલા છે? આટલા છે. એ મૂકી દો. આટલું ફોર્સ હતું ને ભાઈ, રિંગના કારણે ઉદ્ભવતું. આ ખબર છે ને? તો આમાં q મૂકવાના છે. તો નેટ ફોર્સ કેટલા થશે? q કેટલા છે? 2q. પડી ખબર કે ના પડી? 2q ના આવે. કેટલા આવે? ટોટલ વિદ્યુત ભાર કેટલો છે? 4q છે ભાઈ. કેટલો છે?
4q છે, કારણ કે રિંગ ઉપર તો આપણે q વિદ્યુતભાર જ મૂકતા હતા. હવે અહીંયા રિંગ ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? 2q 2q 4q. ઓકે, સો 4q qx ભાગ્યા r2 એટલે આનો વર્ગ કેટલો થાય? √2 નો વર્ગ 2 l2 બાય 2 નો વર્ગ 4 એટલે 2 2 4 તો l2 બાય 2 થાય પ્લસ x2 રેઝ ટુ 3/2. આટલું બળ લાગતું હશે વિદ્યુતભાર ઉપર. પડી ગઈ ખબર? જુઓ ભાઈ, આ જે રિંગ છે ને, આ રિંગના કેન્દ્રથી x અંતરે અહીંયા હું એક રિંગ બનાવી દઉં, બરાબર છે? આ રીતે. તો આ રિંગ ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? 4q વિદ્યુતભાર છે. 4q. તો આ 4q વિદ્યુતભારના કારણે અહીંયા q વિદ્યુતભાર ઉપર કેટલું ફોર્સ લાગે? તો F બરાબર 4kqqx ભાગ્યા r. એટલે અહીંયાથી આ ત્રિજ્યા કેટલી? આટલી છે √2l/2. તો l2/2 પ્લસ x2 રેઝ ટુ 3/2 આટલું ફોર્સ લાગશે. બરાબર છે ને? આપણે આપેલા ચોરસને એક રિંગની અંદર પરિવર્તિત કરી અને સોલ્વ કરી દીધું. બાકી ગણતરી કરવા જઈએ તો બહુ મોટી ગણતરી થશે મિત્રો. બરાબર છે ને? સો આ રીતે સોલ્વ કરશો તો જલ્દી મજા આવશે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. બીજી વસ્તુ સમજો કે આ મેક્સિમમ ફોર્સ માટે x અંતર કેટલું હોય? તો x અંતર આટલું હોય r/√2. પણ r કેટલા છે? r કેટલા છે? √2l/2. તો અહીંયા r નું મૂલ્ય મૂકી દઈએ √2l/2. √2 આ બે ઉડી ગયા તો જવાબ શું આવે? l/2. તો l/2 એ આપણને કેવું ફોર્સ મળે ભાઈ? F મેક્સિમમ. l/2 અંતરે ફોર્સ કેવું મળશે? મેક્સિમમ. ઓકે, જવા દો, આને સાફ કરું. બીજો એક ક્વેશ્ચન જોઈએ. ચલો સમજો, બીજો એક ક્વેશ્ચન જોઈએ. ઓકે, ધ્યાન આપજો. હવે સરસ મજાની મજા આવી રહી છે. પ્રશ્ન બહુ જોરદાર ચાલી રહ્યા છે. જેઈ ની અંદર બે પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. બરાબર છે? સમજો, આ રીતે આપણને એક સરસ મજાનો ટ્રાયેંગલ આપેલો છે. બરાબર છે ને? અહીંયા વિદ્યુતભાર છે q, અહીંયા વિદ્યુતભાર છે q. સમજજો અહીંયા. ઓકે, અહીંયા વિદ્યુતભાર છે q. આની દરેક બાજુ a લંબાઈની છે અને આના કેન્દ્રથી, ત્રિકોણના કેન્દ્રથી આ બાજુ x અંતરે જો કોઈ q વિદ્યુતભાર મૂકી દઈએ તો આ q ઉપર લાગતું નેટ ફોર્સ શોધો. અને બીજી વસ્તુ કે મેક્સિમમ ફોર્સ માટે x અંતર શોધો. સરસ મજાનો પ્રશ્ન. તો પહેલા તો F નેટ ફોર્સ શોધવું હોય તો આને શું કરી દઈએ? એક રિંગ બનાવી દઈએ. ઓકે, હવે રિંગની ત્રિજ્યા ખબર હોવી જોઈએ. ત્રિજ્યા કેટલી? આટલી. પડી ગઈ ખબર? આટલી હોય રિંગની ત્રિજ્યા. આ રિંગ છે અને રિંગની ત્રિજ્યા r આટલી છે. તો આ શોધી લઈએ ને તો જુઓ અહીંયા કેટલું અંતર આવે. તો અહીંયાથી હું એક કામ કરું ને, આ 60 ડિગ્રી હોય તો આ કેટલા ડિગ્રી હોય? 30 ડિગ્રી. પડી ગઈ ખબર? આખી બાજુ a લંબાઈની છે તો અહીંયાથી આ અડધી બાજુ કેટલી થઈ જાય? a/2 લંબાઈની થઈ જાય. તો જુઓ અહીંયાથી હું આનો એક ઘટક અહીંયા લઈ લઉં તો એને શું કહેવાય? આને માની લો કે r કહું છું. તો r નો એક ઘટક આ બાજુ લઉં તો r cos 30 થાય. હવે r cos 30 બરાબર શું છે? a/2. પડી ગઈ ખબર? તો r √3/2 બરાબર a/2. 2 2 ગયા તો r નું મૂલ્ય કેટલું આવ્યું? a/√3 આવી ગયા. તો અહીંયા પહેલા તો રિંગ ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? 3q. q q q એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો? 3q વિદ્યુતભાર છે રિંગ ઉપર. અહીંયા રહ્યો q, અહીંયા રહ્યો q, અહીંયા રહ્યો q. જો આને રિંગમાં પરિવર્તિત કરીએ તો રિંગ ઉપર કુલ વિદ્યુતભાર 3q છે. તો રિંગ ઉપર લાગતું ફોર્સ આપણને ખબર છે કેટલું છે ભાઈ? kqqx ભાગ્યા r2 વત્તા x2 રેઝ ટુ 3/2. આની અંદર q નું મૂલ્ય મૂકી દો. કેટલું છે? 3q. તો kq લખ્યા મેં. બરાબર છે? qx ભાગ્યા r2. r અંતર કેટલું શોધ્યું? a/√3. તો આવું લખાય a²/3. પડી ગઈ ખબર? a²/3 પ્લસ x² રેઝ ટુ 3/2. આટલું નેટ ફોર્સ આવશે. બરાબર છે ને? આટલું નેટ ફોર્સ આવે. અને બીજી વસ્તુ સમજો, મેક્સિમમ ફોર્સ માટે x કેટલા હોય? તો r/√2 જેટલા હોય. તો x બરાબર r કેટલા મળે? a/√3. તો a/√3 ઇન્ટુ √2 લખવાના. તો x બરાબર a/√6. આ અંતરે આપણને કેવું ફોર્સ મળે?
મેક્સિમમ ફોર્સ મળશે x બરાબર a બાય √6 અંતરે કેવું ફોર્સ મળશે ભાઈ? મેક્સિમમ ફોર્સ મળશે. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેશો. ડન ડન ડન. ઓકે ચલો. સો આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. બહુ જ મજા આવી ગઈ હશે. તો જે મિત્રો જેઈ અને નેટની તૈયારી કરવા માંગે છે એમના સુધી આ લેક્ચરને પહોંચાડી દેશો. બરાબર છે મિત્રો? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.